આમ આદમી પાર્ટીમાં ખુશીના બે સમાચાર છે. એક, આજે દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલ છે એ અને મનીષ સિસોદિયા છે એ આજે બાઇજત બરી થયા છે. અને સાથે સાથે વિસાવદરની બેઠકમાં જેની અહમ ભૂમિકા હતી, ગોપાલ ઇટાલિયાને જીતાડવા જેનો સૌથી મહત્ત્વનો રોલ ભજવ્યો હતો એવા હરેશભાઈ સાવલિયાને પાસામાં ધકેલવામાં આવ્યા હતા, એમાંથી એમને જામીન પર છુટકારો થયો છે. અત્યારે આપણી સાથે હરેશભાઈ સાવલિયા છે. આપણે આજે એ લોકોએ જે ખુશી વ્યક્ત કરી છે, એક તો હરેશભાઈનું સ્વાગત કર્યું, કારણ કે જૂનાગઢની અંદર આવનારી ચૂંટણીમાં હવેની જે ભૂમિકા હશે એ હરેશભાઈ સાવલિયાની ખાસ રહેશે. બીજી વસ્તુ, જે દિલ્હીમાં જે ઘટના બની છે, જે એને સત્તાની માટે જે આખો ગેમ રમાણી હતી, એ ગેમની અંદર આજે કેજરીવાલ અને મનીષ સિસોદિયા બંને બાઇજત બરી થયા છે, જેને લઈને આજે આમ આદમી પાર્ટીનો જે હોંસલો છે એ ખૂબ વધ્યો છે. અત્યારે આપણી સાથે હરેશભાઈ સાવલિયા છે. આપણે એની સાથે સીધી વાત કરીએ કે આવનારી ચૂંટણીમાં માહોલ કેવો છે, કયા સંજોગોમાં, કેવી પરિસ્થિતિમાં એમણે જેલમાં સમય વિતાવ્યો અને જે કંઈ દાવપેચ રમાઈ રહ્યા છે, ખરેખર તો આ રાજકારણને સમજવાની કોશિશ કરવાની પ્રયત્ન કરી રહ્યા છે. હરેશભાઈ, તમને પહેલાં તો પાસામાં ધકેલવામાં આવ્યા, તમારા ઉપર અનેક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા. આ ગુનાઓની સચ્ચાઈ કેટલી? આ ગુનાઓની સચ્ચાઈ બિલકુલ નથી. એ તો જ્યારે કોર્ટમાં કેસ આવશે ત્યારે નામદાર કોર્ટ અમને 100% ન્યાય આપશે. કારણ કે જેટલી પણ કલમો લગાવવામાં આવી છે, તમામ કલમો ખોટી રીતે અને ખોટી લગાવવામાં આવી છે. અચ્છા, તમને પાસા સુધીની કલમો લગાવવામાં આવી હતી, તમને પાસામાં ધકેલવામાં આવ્યા હતા. જ્યારે અમને ખુદને ખબર પડી કે પાસામાં કેસ છે ત્યારે અમે લોકો બધે તપાસ કરી. મને એવું લાગે છે કે પાસામાં ધકેલવા એની પહેલાં જેલની અંદર એક ઘટના બની હતી, જેમાં પાસા છે સૌથી અહંભૂત કારણ હતું. શું ઘટના બની હતી જેલમાં? જેલમાં મને જેવો જેલમાં એન્ટ્રી કરાવી વિસાવદરવાળા કેસમાં, કે બીજા જ દિવસે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા જે જેલમાં આજીવન સજાઓ કાપી રહ્યા છે એવા 8 થી 9 ઈસમો દ્વારા મારી ઉપર હુમલો કરવામાં આવ્યો. મને એકલો જોઈ અને મારી ઉપર સીધો એમણે એટેક જ કરી દીધો હતો. ત્યાં જેલર, ત્યાંના સિપાહીઓ, તમામ લોકો હાજર હતા. એટલે આ 100% આ રાજકારણનું એક પાસું છે. આ ભાજપે કરેલું એક ષડયંત્ર છે. એમને એવું હતું કે જો આવી રીતે આપણે એની ઉપર કલમો લગાવીએ, આ રીતે હુમલા કરાવી અને નવા કેસ બનાવીએ તો હરેશ સાવલિયા જેલમાં રહીએ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે આખા ગુજરાતમાં, જે સ્થાનિક સ્વરાજ, એ જૂનાગઢ જિલ્લા પંચાયત અત્યારે એમના હાથમાંથી જતી દેખાઈ રહી છે ભાજપને. એટલા માટે આ કાવતરાઓ કરી મને, મારા સાથી મિત્ર રવિ ડોબરિયા અને ભદ્રેશ બાબરિયા, આ ત્રણેય ઉપર કેસ કરી અને એમને પાસામાં ધકેલી દેવાનું આ ષડયંત્ર આ ભાજપે કર્યું છે. અચ્છા, ક્યાંક ને ક્યાંક જૂનાગઢની વિસાવદરની બેઠક ઉપર તમારો રોલ છે ખૂબ અહમ રહ્યો હતો. ગોપાલ ઇટાલિયા જીત્યા અને ત્યારબાદ પણ તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જૂનાગઢની જે ચૂંટણી છે કે આવનારી જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓમાં હરેશ સાવલિયાનો કાંટો દૂર કરવાની આ કોશિશ હતી? હોઈ શકે. ભાજપને ધ્યાનમાં એવું હોય કે વિસાવદરમાં અહમ ભૂમિકા હતી અને જે આ ભ્રષ્ટ ભાજપને, જે આખી સરકાર કામે લાગી ગઈ હતી વિસાવદરમાં, અને વિસાવદરના ખેડૂતોને અમે જે મનાવવામાં, અમારી વાત ખેડૂતો સુધી પહોંચાડવામાં, અને ખેડૂતોએ અમને સમજ્યા અને અમને મત આપ્યા અને વિજય બનાવ્યો, ત્યારથી આ ભાજપ બોખલાઈ ગઈ છે. અને એને એવું લાગી રહ્યું છે કે હવે જૂનાગઢ જિલ્લો પણ હાથમાંથી જશે. એના માટે આ ભાજપ ષડયંત્રો કરી રહી છે. અચ્છા, આજે કેજરીવાલજીને મનીષ સિસોદિયા બંનેને બરી કરવામાં આવ્યા છે. દિલ્હીની સત્તા મેળવવા માટે જે કાંઈ ખેલ ખેલાયો હતો એ ખેલ આનો આજે પડદો ઉઠી ગયો છે એવું તમને લાગે છે? પહેલાં તો હું તમને એ કહી દઉં કે મને જેલમાંથી મુક્તિ મળી એના કરતાં અમારા માન્ય અરવિંદ કેજરીવાલજી અને માન્ય મનીષ સિસોદિયાજીને જે આજે નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા છે એ બદલ નામદાર હાઈકોર્ટનો પણ આભાર માનીએ કે સત્ય બહાર લાવ્યા. અને અમારા બંને નેતાઓ, જાબાજ નેતાઓ કે જે ઈમાનદાર, 100% ઈમાનદારની છાપ ધરાવે છે, એ સાબિત થઈ ગયું કે 100% ઈમાનદાર છે. અને આને પછાડવા માટે ભાજપે ષડયંત્રો રચી અને દિલ્હી કબજે કર્યું છે. હવે જનતા પણ જાણી ગઈ છે. અચ્છા, રાજુ કરપડા અને પ્રવીણ રામ બંનેને જેલમાંથી જામીન મળ્યા છે. રાજુ કરપડાએ જેલની બહાર આવીને જે કંઈ કીધું છે, આમ આદમી પાર્ટીને લઈને, ગોપાલ ઇટાલિયાને લઈને જે કંઈ કીધું છે, એમાં કેટલું સત્ય છે? રાજુભાઈ કરપડાએ જે કાંઈ વાત કરી એમાં બિલકુલ સત્ય મને કાંઈ દેખાતું નથી. કારણ કે મેં પણ આ 2 દિવસથી બહાર આવીને મેં જાણ્યું છે, પણ આમાં મને સત્ય નથી દેખાતું. મને એવું સત્ય દેખાય છે કે રાજુભાઈ ઉપર કોઈના કોઈ પ્રકારે એનકેન પ્રકારે પ્રેશર બનાવવામાં આવ્યું છે. મેં પેપરમાં વાંચ્યું હતું જેલની અંદર બેસી કે 5 વર્ષની સજાનો એક કેસ આ ભાજપ દ્વારા ખોલવામાં આવશે અને 5 વર્ષ રાજુભાઈને જેલમાં જવું પડશે. આવી ભીતિ પણ હોઈ શકે, અથવા તો પારિવારિક કાંઈ પ્રશ્ન હોઈ શકે, ભાજપે પરિવારને દબાવ્યું એવું પણ હોઈ શકે. પણ રાજુ કરપડા
હું માનું છું ત્યાં સુધી ક્યારેય ભાજપ જોઈન્ટ કરશે નહીં અને આમ આદમી પાર્ટી એના દિલમાં છે અને દિલમાં જ રહેવાની. અચ્છા, એમના હરેશભાઈ સાવલિયા છે, એમના પત્ની પણ આપણી સાથે છે. હું તમને એટલું પૂછવા માંગીશ કે મોટાભાગના નેતાઓ એમ કહેતા હોય છે, અથવા રાજુ કરપડા બારીકડીને એવું કીધું કે આમ આદમી પાર્ટીના કોઈ લોકોએ મારા ઘરના કે મારા ખબર અંતર પૂછ્યા નથી. 2 મહિના હરેશભાઈ તો જેલમાં હતા. એ દરમિયાન આમ આદમી પાર્ટીમાંથી તમને સપોર્ટ કેવો રહ્યો? બહુ સારો. કોઈ ઘરે આવ્યું હતું તો તમને કોઈ દિલાસો દેવા માટે આવ્યું હતું? હા, ગોપાલભાઈ આવ્યા હતા, બીજું કોઈ? સુદાન ગઢવી આવ્યા હતા, પછી આ રાજુભાઈ એ આવ્યા હતા. અરે તમને કેટલો ભરોસો હતો હરેશભાઈ જેલની બહાર જલ્દી આવી જશે એનો? મને તો પાકો ભરોસો હતો, આવશે જ. ઓકે, હવે આપણી સાથે છે રાજુભાઈ કે જે જુનાગઢ જિલ્લાની અંદર હરેશભાઈ સાવલિયાની અવેજીમાં પણ કંઈ કામ કરે છે અને સાથે સાથે વિસાવદરની બેઠકની અંદર પણ એમની ખૂબ અહમ રોલ રહ્યો છે. હાલ અત્યારે જુનાગઢની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ અને ખૂબ સક્રિય છે. રાજુભાઈ, મને એ કહેશો કે માણાવદર બેઠક છે એ અત્યારે સૌથી મહત્ત્વના રોલમાં છે. ત્યાં અત્યારે તમે ખૂબ મહેનત કરી રહ્યા છો. પાર્ટીને લઈ જે કંઈ અંદર જુનાગઢના જિલ્લાની અંદર 2 મહત્ત્વની બેઠકો હોય છે, વિસાવદર અને માણાવદર. તમને શું લાગે છે આવનારી ચૂંટણીમાં હરેશભાઈ સાવલિયા જેલમાંથી છૂટ્યા બાદ લોકોનો પ્રતિભાવ કેવો, કાર્યકર્તાનો પ્રતિભાવ કેવો અને અન્ય લોકો જે મતદારો છે એનો પ્રતિભાવ કેવો રહેશે? ચોક્કસ બેન, તમારા પ્રશ્નનો ચોક્કસ જવાબ આપીશ, પણ એનાથી વિશેષ 2 વાતો મારે આજ કરવી છે. કે આજે મને અનહદ ખુશી છે કે અમારા રાષ્ટ્રીય આદર્શ અને જેણે વિશ્વની અંદર શૈક્ષણિક ક્રાંતિ લાવી છે એવા માનનીય મનીષ સિસોદિયાજી ને નામદાર કોર્ટે આજે નિર્દોષ સાબિત કરે છે. ત્યારે સત્યનો વિજય થયો છે. સત્ય પરેશાન થઈ શકે પણ સત્ય ક્યારેય પરાજિત ન થઈ શકે. એ એક વાત મને ખૂબ આનંદ છે. આનંદ એટલે હૃદયની ઉમળકાભર એ વાતને હું આજે સમગ્ર દેશની અંદર ગુંજી રહી છે એને આવકારું છું. અને એનાથી બીજી વિશેષ વાત એવી છે કે મારો જમણો હાથ એવો મારો ભાઈ હરેશ સાવલિયા આજે જનતાની સાથે આવ્યો છે, જનતાની સેવા કરવા માટે આવ્યો છે. ત્યારે આપણે જોયું કે મારા તમામ સાથીઓએ હરેશભાઈ સાવલિયાનું જે સ્વાગત સન્માન કર્યું છે. એક ફોનની અંદર જેટલા લોકો આવ્યા છે બતાવે છે કે હરેશભાઈ ખરેખર લોકપ્રિય નેતા છે. મારા દિલનો અવાજ છે હરેશ સાવલિયા અને કાયમી માટે એ સતત ને સતત પાર્ટી માટે મહેનત કરતા રહે. અને તમે જે પ્રશ્ન પૂછો કે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ વિસાવદરની બેઠક અને માણાવદરની બેઠક અહેમ રહી છે, કાયમી માટે ચર્ચાનો વિષય રહી છે. અને આપ જોઈ શકો છો કે હરેશ સાવલિયા વિસાવદરથી બિલોંગ કરે છે, હું માણાવદરથી છું. એટલે આજે ભાજપને ભણકારા વાગી રહ્યા છે કે હરેશ સાવલિયા, ગોપાલ ઇટાલિયા અને અનગિનત ચહેરાઓ જે વિસાવદરને ધમરોડી રહ્યા છે. વિસાવદરને એમ કહી શકાય કે એમ આજે ભણકારા વાગી રહ્યા છે કે વિસાવદર વિધાનસભાની 8 જિલ્લા પંચાયત સીટ ઉપર આમ આદમી પાર્ટીનો કબજો થશે, એ લખી લેજો. બીજી વાત, મારા સૈનિકો માનનીય રાજુભાઈ સોલંકી હોય, માનનીય કિશોરભાઈ સાવલિયા હોય કે વંથલીની મારી ટીમ હોય, એ મારા સૈનિકો જાબાઝ લીડરો, યોદ્ધાઓ, ચેતક જેવા ઘોડાઓની જેને હું ઉપમા આપીશ એવા લોકો મારી સાથે યુદ્ધ લડી રહ્યા છે. એક ભ્રષ્ટાચાર અને અનીતિ, અત્યાચાર અને એમ કહેવાય કે હિટલર શાહીનું શાસન ચલાવી રહેલા ભાજપની સામે અમે લડી રહ્યા છીએ. ત્યારે મારી પાસે પણ ખૂબ મોટા એમ કહેવાય કે યોદ્ધાઓ છે અને અમે ચોક્કસપણે માણાવદરની જિલ્લા પંચાયત સીટો પણ જીતશું. તાલુકા પંચાયતમાં પણ અમે બોડી બેસાડશું અને વિસાવદરમાં પણ અમે જીતી બતાવશું. હવે અમને વિશ્વાસ 100% છે કે સમગ્ર જિલ્લાની અંદર મારા અને હરેશ સાવલિયાના નેતૃત્વની અંદર ખૂબ મજબૂતીથી અમે આગળ વધશું અને આવનારા ટૂંક સમયની અંદર અમે અમારા કેન્ડિડેટો પણ જાહેર કરશું અને જિલ્લા પંચાયત સીટની અંદર અમે મજબૂતી તાકાતથી લડશું. તો આ હતા આપણે સાથે હરેશભાઈ સાવલિયા અને રાજભાઈ બોરકતરિયા કે જેઓ આવનારી ચૂંટણીને લઈ અને ખૂબ સક્રિય છે અને સાથે સાથે આવનારી ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લાની અંદર જે પ્રભુત્વ બતાવવાની કોશિશ કરી રહી છે, આશા રાખીએ કે એમાં સફળ થાય. કારણ કે જુનાગઢની અંદર અત્યારે ભાજપ પર તંતોડ મહેનત કરી રહી છે આમ આદમી પાર્ટીને હરાવવા માટે. અત્યારે જોઈએ તો આવનારી ચૂંટણીમાં 2 ટક્કર હશે, આમ આદમી પાર્ટી વર્સિસ બીજેપી, કારણ કે કોંગ્રેસ છે એ અત્યારે હજી ઘણી બધી શાંત છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.